હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ઇંગ્લિશ સબ્જેક્ટ યુનિટ 2 રીડ 1 અનફોર્ગેટેબલ વોલ્ટ ડિસ્ની ના બે પેરેગ્રાફ આપણે અગાઉના વિડીયોમાં જોયા હતા. આજે ત્રીજા પેરેગ્રાફથી સ્ટાર્ટ કરીશું. પેરેગ્રાફ ટેક્સ્ટ બુકમાં હું વાંચીશ, બોર્ડ પર પોઈન્ટ્સ લખેલા છે ત્યાંથી સમજાવીશ અને જેટલા પેરેગ્રાફ જોઈશું ત્યાંથી એટલા પેરેગ્રાફમાંથી આપણે ક્વેશ્ચન આન્સર પણ સમજીશું. ઓકે, I start. As far back as I can remember, Walt was drawing. The first money he ever made was a nickel for a sketch of neighbor's house. So રોય ડિસ્ની શું કહે છે કે મને યાદ છે ત્યાં સુધી, as far back as I can remember, મને હું યાદ કરી શકું છું ત્યાં સુધીમાં વોલ્ટ વોઝ ડ્રોઈંગ, વોલ્ટે ડ્રોઈંગ કરી રહ્યો હતો, દોરતો હતો. and then after he talk about his first earning, અને પછી કહે છે કે ફર્સ્ટ મની હી અર્ન, ફર્સ્ટ નિકલ એ ત્યાંનું નાણું છે એ અર્ન કર્યું. કેવી રીતે? તો બાય ડ્રોઈંગ અ સ્કેચ ઓફ નેબર્સ હોર્સ. જે નેબરનો ઘોડો છે, પડોશીનો ઘોડો છે, એ ઘોડાનું ચિત્ર બનાવીને વોલ્ટે પહેલા મની અર્નિંગ કર્યા હતા. He studied cartooning in Chicago and then started a little animated cartoon company in Kansas City that flopped. So then what happened? He studied cartooning in Chicago. Chicago and cartooning ni study kari, and then after that started a little animated company. He started a little animated company, एक animated company शुरू करी in Kansas City. That flop that is fail, निष्फल गई. After that I was in Los Angeles when Walt, just 21 years old, decided to try his luck in Hollywood. I met him at the station. He was carrying a cheap suitcase that contained all of his belongings. We borrowed $500 from an uncle and Walt started a cartoon series called Alice in Cartoonland. It was tough going. Walt did all the animation and I cranked the old-fashioned camera. The Alice cartoon didn't make much of a splash, so Walt started a new series called Oswald the Rabbit. Oswald did better, but Walt went to our New York distributor for more money. He ran into trouble. Let's see what happens. When Roy was author, Roy, that is લેખક વોલ્ટ ડિઝનીના નાના ભાઈ, એ લોસ એન્જલસમાં હતા ત્યારે. કહે છે કે when I was in Los Angeles at that time, Walt was 21 years old. એ 21 વર્ષના હતા. and at that time he decided, એમણે નક્કી કર્યું. શું નક્કી કર્યું? to try his luck in Hollywood. હોલિવૂડમાં પોતાનો નસીબ છે, નસીબ અજમાવાનું નક્કી કર્યું. Then after they borrowed $500 from their uncle, એમના અંકલ પાસેથી $500 ઉછીના લીધા. and then Walt started a cartoon series called Alice in Cartoonland. $500 ઉછીના લઈને એમને એક કાર્ટૂન સિરીઝ શરૂ કરી. એનું નામ છે એલિસ ઇન કાર્ટૂનલેન્ડ. શું નામ છે? એલિસ ઇન કાર્ટૂનલેન્ડ. બટ વોટ હેપન્સ? ઇટ વોઝ ટફ ગોઈંગ. બહુ અઘરું રહ્યું, ડિફિકલ્ટ રહ્યું. ઇટ્સ નોટ સક્સેસ. Alice didn't make much of a splash. Didn't make much of a splash. એટલે બહુ સફળ રહ્યું નહીં. And then after they started a new series called Oswald the Rabbit. પછી વોલ્ટ એક નવી સિરીઝ શરૂ કરી અને એનું નામ છે Oswald the Rabbit. And Oswald did better. ખૂબ સરસ સફળ રહી. But what happens when he went to New York to get more money from the distributor? Then he found that he was cheated. કે ત્યાં તો એને ખબર પડે કે છેતરાઈ ગયો. કઈ રીતે? તો લેટ્સ સી what kind of a deal did you make, kid? I asked. રોય ડિસ્નીએ પૂછ્યું કે એના ભાઈને કહે છે કે બાળક કયા પ્રકારનો ડીલ કરી છે, કયા પ્રકારની ડીલ કરી છે, સોદો કર્યો છે. We haven't got a deal, Walt admitted. કે આપણે ડીલ કરી નથી. So we were cheated. અમને પછી ખબર પડી. The distributor copyrighted Oswald and he is taking over the series himself.
કે ડિસ્ટ્રીબ્યુટરે પોતે જ એનો કોપીરાઇટ કરી લીધો અને હવે એ પોતાની રીતે ઓસ્વાલ્ટર રેબિટ ચલાવશે. સો સ્ટ્રેન્જલી નવાઈ લાગી એ રીતે વોલ્ટ ડીડ નોટ સીમ ડાઉન હાર્ટેડ, નિરાશ ના થયો. હી વોઝ નોટ ડિસઅપોઇન્ટેડ. આમાં બધી મહેનત એને કરી ઓસ્વાલ્ટર રેબિટની, અને પછી જ્યારે સફળ થયું પણ એમને પછી ખબર પડી કે ડિસ્ટ્રીબ્યુટરે એના કોપીરાઇટ લઈ લીધા છે, એટલે બધો પ્રોફિટ કોને મળે? ડિસ્ટ્રીબ્યુટરને. એટલે તેના પર એ બિલકુલ નિરુત્સાહ થયા વગર, નિરાશ થયા વગર એમને એવું શરૂ કર્યું કે નાઉ વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ અ ન્યૂ સિરીઝ, કે નવી સિરીઝ શરૂ કરીશું. એન્ડ નાઉ ધીસ ટાઈમ વી વિલ કોપીરાઇટ, આપણે કોપીરાઇટ કરીશું. લખે છે અહીંયા હી ઇન્ટ્યુઝ ઇટ્સ અબાઉટ અ માઉસ. આપણે નવી સિરીઝ શરૂ કરીશું ને કોના વિશે છે? માઉસ. એન્ડ ધીસ ટાઈમ વી વિલ ઓન ધ માઉસ. આ વખતે માઉસ કોનું હશે? આપણું હશે. ધ રેસ્ટ ઇઝ અ હિસ્ટ્રી. અને બાકીનો તો ઇતિહાસ છે. Walt's mouse Mickey celebrated his 14th birthday in 1968, and a happy 14 it was. A quarter of billion people saw a Disney movie in 1968. 100 million watched a Disney TV show. Nearly a billion read a Disney book or a magazine, and almost 10 million visited Disneyland. And a Mickey, as Walt used to say, started it all. So, okay. Then after what happened? They started a new series about mouse, and it is Mickey Mouse. આપણે બધાને જ ખબર છે, આપણે વોલ્ટ ડિઝનીના નામને મિકી માઉસ ના પ્રોડક્ટર તરીકે ઓળખીએ છીએ, એનિમેટર તરીકે ઓળખીએ છીએ. સો મિકી સેલિબ્રેટેડ હિઝ 14th બર્થડે, એનો 40મો બર્થડે મિકી માઉસ સિરીઝનો in 1968, and it was happy birthday હતું. એટલે એને સફળતાનો બર્થડે હતો. A quarter of billions people saw a Disney movie in 1968. Quarter of billions people, that is 25 crore people. 25 કરોડ લોકોએ 1968માં ડિઝની મૂવી જોઈ. How many? 25 crore people saw Disney movie in 1968. 100 million watch Disney TV. So 100 million, that is 10 crore, 10 કરોડ લોકોએ ડિઝની ટીવી શો જોયા. And nearly a billion, that is એક અબજ, read a Disney book or a magazine. And a 10 million visited Disneyland. So આ ફિગર એવું બતાવે છે કે how much they got the success એમને કેટલી બધી મળી છે. Next, Mickey was the first successful product of Walt's matchless imagination and ability to make his dream becomes reality. It was an ability he could turn on for any occasion, large or small. So, Mickey Mouse was the first successful product of Walt's matchless imagination and his ability. Any matchless, જે અનન્ય, અજોડ, એની જે ઇમેજિનેશન છે, કલ્પના શક્તિ છે, અને એની ક્ષમતા છે કે કોઈ પણ ઓકેઝન મને એ સફળતામાં ફેરવો, તે એની જો પહેલી પ્રોડક્ટ હોય તો એ મિકી માઉસ છે. અને નાના કે મોટા બધા પ્રસંગોને એક ઓફ આપવાની અંદર એની એબિલિટી હતી. નાઉ અહીંયા એક આગળ પ્રસંગ આવે છે. લેટ્સ સી. Once when my son Roy Edward had measles, Walt came and told him the story of Pinocchio he was making at that time. Roy ડિઝનીનો છોકરો, રોય ડિઝનીનો છોકરો એડવર્ડ જે છે એને મિઝલ્સ થયા હોય છે, જબડા થયા હોય છે. અને એટ ધેટ ટાઈમ વોટ કેમ ટુ ધ હાઉસ, એમના ઘરે આવે છે, અને હી સ્ટાર્ટેડ ટેલિંગ અ સ્ટોરી ઓફ પિનોચિયો દેટ હી વોઝ મેકિંગ એટ ધેટ ટાઈમ. અને કેવી રીતે કહે છે તો લખ્યું છે અહીંયા. When Walt told a story, it was virtuoso performance. And storytelling ની જે પદ્ધતિ, જે સ્ટાઇલ છે, એક્સેલન્ટ હતું, સ્કિલફુલી હતું. His eyes riveted his listener. એની આંખો એના લિસનરને તલ્લીન કરી દે, ડૂબાડી દે, એ સ્ટાઇલથી કહેતો હતો. His mustache twisted expressively, his eyebrow rose and fell, and his hand moved with the grace of musical conductor. So એના બોડી એક્સપ્રેશન છે, એની આંખો રિવેટેડ, દેટ ઇઝ તલ્લીન કરી દે લિસ્નરને. હિઝ મુસ્ટાચ ટ્વિસ્ટેડ એક્સપ્રેસિવલી, એની મૂંછો છે
એ એક્સપ્રેસિવલી ઊંચી નીચી થાય એન્ડ હિઝ આઈબ્રો રોઝ એન્ડ ફેલ, એના ભ્રમર છે એ પણ રોઝ થાય અને ફેલ થાય, ઊંચા થાય નીચા થાય, એન્ડ હિઝ હેડ મૂડ વિથ ગ્રેસ ઓફ મ્યુઝિકલ કંડક્ટર. વાર્તા જેમ જેમ આગળ વધે, વાર્તામાં જે રીતે લઈએ આરો અવરો આવે અવાજની અંદર, એમ આની આખી બોડી રિએક્ટ કરે, આખા હાથ પર એક મ્યુઝિકલ કંડક્ટર. તમે જોયું હશે કે મ્યુઝિકલ કંડક્ટર કોને કહેવાય કે સંગીતનું આખું કંડક્ટ કરતા હોય, તમે જોયું હશે ફિલ્મોમાં આમ કરતા હોય, બરાબર છે. એ રીતે જ્યારે વાર્તા કહી રહ્યો હતો તેના હાથ પર શું કરતા હતા, એક્સપ્રેશન આપતા હતા. અને એડવર્ડ જે છે છોકરો, એને તો બહુ મજા પડી ગઈ આ વાર્તા સાંભળીને. સો વોટ હેપન્સ, યંગ રોય વોઝ સો વાઇડ આઈઝ, he was surprised, બહુ આશ્ચર્યચકિત થઈ ગયો at Walt's graphic telling of fairy tale that he forgot all about his measles. એના દુઃખ હતું છે, મિઝલ્સ હતા એની વિશે એ બધું ભૂલી ગયો. આ ગ્રાફિક ટેલિંગ, આ બેહૂબ ટેલિંગ, એકદમ એની સામે નજર સમક્ષ ચિત્ર ઊભું થઈ જાય એવી સ્ટોરી ટેલિંગની કળાથી જે એડવર્ડ હતો, એડવર્ડ ફોરગોટ હિઝ સફરિંગ ઓફ મિઝલ્સ. અને then after later when he showed the finished picture, he was strangely disappointed. It didn't seem as exciting as when Uncle Walt told it, he said. પછીથી શું થાય છે કે લેટર વેન વોલ્ટ ફિનિશ ધ પિક્ચર, ફિલ્મ એને પૂરી કરી ત્યારે એડવર્ડ શો ધ ફિલ્મ એન્ડ એટ ધેટ ટાઈમ હી વોઝ ડિસઅપોઇન્ટેડ. કારણ કે એને તો વોલ્ટ ડિઝનીએ પોતે જ એની સમક્ષ જે રીતે સ્ટોરીને નરેટ કરી હતી એનાથી હી વોઝ સો મચ મેસ્મરાઇઝ, અભિભૂત થઈ ગયો હતો. અને એટલા માટે પિક્ચર બન્યું હતું એનાથી એ નિરાશ થયો. એ કહ્યું કે ઇટ વોઝ નોટ સો મચ એક્સાઇટિંગ એઝ અંકલ વોલ્ટ ડીડ ઇટ, કે અંકલ વોલ્ટે જે રીતે નરેશન કર્યું હતું, સ્ટોરી ટેલિંગ કરી હતી, એવું આ ફિલ્મમાં તો છે. એટલે આના પરથી એ અંદાજ લગાવી શકાય કે પ્રસંગ નાનો છે, એ વાર્તા કહેવાનો છે એના ભત્રીજાને, પણ એટલી બધી એક્સપ્રેસિવલી કહે છે, ઇમ્પ્રેસિવલી કહે છે, એટલી બધી સ્કિલફુલી કહે છે કે સામેવાળા વ્યક્તિને શું થાય છે, ડૂબી જાય છે એ વાતમાં. ઓકે, નેક્સ્ટ પેરેગ્રાફ. Like many people who worked to create humor, Walt took it very seriously. He would often sit gloomily through the funniest cartoon, concentrating on some way to improve it. So, ઘણા બધા લોકોની જેમ વોલ્ટ પણ જ્યારે હ્યુમર ક્રિએટ કરવાની હોય ત્યારે he sit gloomily, સિરિયસ થઈ જતો. He took the humor seriously. આમ તો હ્યુમર ક્રિએટ કરવાનું જનરલી આપણને એવી ઇમ્પ્રેશન હોય છે કે હ્યુમર રમૂજ ક્રિએટ કરવાનું એટલે પીપલ આર લાફિંગ એન્ડ વેરી હેપી, પણ એવું નથી હકીકતમાં. અહીંયા જુઓ તમે લખ્યું છે કે વોટ વુડ સિટ ગ્લુમિલી થ્રુ ધ ફનીએસ્ટ કાર્ટૂન. ફનીએસ્ટ કાર્ટૂન બનાવતા, બહુ મજા પડે, રમૂજ પડે એવું કાર્ટૂન બનાવતા, ત્યારે પણ વોલ્ટ બહુ ગ્લુમિલી, બહુ સિરિયસલી, જાણે આમ દુઃખથી ડૂબી જતો એમાં કે હાઉ ટુ ક્રિએટ ફન, એવી રીતે. યસ, Walt valued the opinions of those working with him, but the final judgment was always unquestionably his. So Walt valued એની સાથે જે કામ કરતા હતા, એના કલીગ, એનો ક્રૂ, એના મેમ્બર્સ, ટીમ મેમ્બર, તો he valued the opinions of that. એમના ઓપિનિયન છે, એમના મંતવ્યો છે, એની બહુ કદર કરતો. But he took the final decision. પણ ફાઇનલ ડિસિઝન તો એનો છે. Once, after viewing a new cartoon with evident displeasure, Walt called for comments from a group of our people. One after another, they spoke up, all echoing Walt's criticism. I can get rubber stamps that say, "Yes, Walt," he snapped. Then he wheeled and asked the projectionist what he thought. The man sensed that dissent was in order. "I think you were all wrong," he declared. Walt just grinned. "You stick to your projector," he suggested. So અહીંયા વોલ્ટને કેવા ફ્રેન્ક ઓપિનિયનની અપેક્ષા હોય છે એની વાત કરે છે કે વન્સ એકવાર કોઈ કાર્ટૂન સિરીઝથી he was not happy, હેપી નહોતો, ડિસ્પ્લીઝર હતો, and so he himself criticized that cartoon. And thereafter he called his member one after another અને એમ પૂછો બહુ ફ્રેન્ક ઓપિનિયન કે વોટ ડુ યુ થિંક અબાઉટ ધીસ કાર્ટૂન. તો બધાએ જ વોલ્ટે ક્રિટિસિઝમ કરેલી,
વોલ્ટે જે બાબતે ડિસ્પ્લેઝર બનાવેલી એનો જ ઇકો, એનો જ પડઘો પાડ્યો. સો વોલ્ટ વોઝ નોટ હેપી. એ તો એવો નતો કોઈ ખોટી ખોટી પ્રશંસા કરે કે એને ખુશ કરવા માટે એ બોલે છે એવા જ ઓપિનિયન આપે તો એ ખુશ થઈ જાય. એને તરત જ કહ્યું, એને એક સ્ટેટમેન્ટ છે અહીંયા આપ્યું કે જો આઈ કેન ગેટ રબર સ્ટેમ્પ ધેટ સે યસ વોલ્ટ સ્નેપ. એને કહ્યું કે મને એવું તો રબર સ્ટેમ્પ લઈ આવું તમારા કરતા તો. સો he expected a frank opinion from his member. Okay, so we have finished this much. આટલું આપણે જોઈશું અને આ બધા પેરેગ્રાફમાં જે ક્વેશ્ચન્સ આન્સર છે એ ક્વેશ્ચન્સ આન્સર આમાંથી આપણે લખવાનો પ્રયાસ કરીશું. લેટ્સ સી હાઉ ડીડ વોલ્ટ અર્ન હિઝ ફર્સ્ટ મની. વોલ્ટ એનો પહેલો મની, પહેલી ઇન્કમ કેવી રીતે અર્ન કરી? તો બહુ સ્પષ્ટ છે કે વોલ્ટ અર્ન હિઝ ફર્સ્ટ મની બાય ડ્રોઈંગ અ સ્કેચ ઓફ હિઝ નેબર્સ હોર્સ. એના નેબર્સ હોર્સ, નેબરના ઘોડાનું સ્કેચ દોરીને એને પહેલો મની અર્ન કર્યો. હી અર્નિંગ નિકલ, ત્યાંનું નાણું છે. સો આન્સર શું બનશે? વોલ્ટ અર્ન હિઝ ફર્સ્ટ મની બાય ડ્રોઈંગ અ સ્કેચ ઓફ હિઝ નેબર્સ હોર્સ. Second question, write about Walt's journey from horse to mouse. So journey લખ્યું છે, વોલ્ટ ની જર્ની ફ્રોમ હોર્સ ટુ માઉસ. આપણને ખબર છે કે પહેલું હોર્સ થી શરૂઆત કરી અને માઉસ એનું બહુ સક્સેસફુલ સિરીઝ છે, એટલે એને કરિયર વિશેની વાત કરી છે. એને વચ્ચે જે સ્ટ્રગલ કર્યા છે, કંપની બનાવી, જે સ્ટડી કર્યું, છેતરાઈ ગયો, ફેલ થયું, એ બધું જ વી હેવ ટુ કવર કરવું પડે. આ ક્વેશ્ચનને એ રીતે પણ પૂછી શકાય કે રાઇટ ડાઉન અબાઉટ વોલ્ટ્સ કરિયર. ઓકે, આપણે શરૂઆત કેવી રીતે કરીશું? ફ્રોમ હોર્સ ટુ માઉસ. તો શરૂઆત અહીંથી જ થશે કે વોલ્ટ અર્ન હિઝ ફર્સ્ટ મની બાય ડ્રોઈંગ અ સ્કેચ ઓફ હિઝ નેબર્સ હોર્સ. Then after he studied cartooning in Chicago, then he started a little animated company in Kansas City, but that flopped. પરંતુ એ કેવી ગઈ? ફ્લોપ ગઈ. ઓકે, and at the age of 21, 21 વર્ષની ઉંમરે Walt decided to try his luck in Hollywood. Then they borrowed $500 from his uncle and was started a cartoon series called Alice in Cartoonland. એમને એમના અંકલ પાસેથી $500 ઉછીના લીધા અને Walt started a series Alice in Cartoonland. But what happened? It was tough going. બહુ અઘરું રહ્યું. Alice didn't make much of a splash. It means it is not successful. It failed. And then after they started a new series called Oswald the Rabbit. Oswald the Rabbit નામની નવી સિરીઝ શરૂ થઈ, and Oswald the Rabbit is very successful, બહુ successful રહી. Oswald did better. But what happens when Walt went to New York to meet his distributor for more money? એ ડિસ્ટ્રીબ્યુટર પાસે ગયો વધારે પૈસા માટે, ત્યારે he found that distributor copyrighted the Oswald and he was cheated. Okay, he didn't get anything from Oswald the Rabbit. And then after, without discouraging, or we can say he enthused also his team, અને પછી એને કહ્યું કે okay, we will start a new series mouse, about mouse. અને પછી તો એને માઉસ બનાવીને માઉસ વિશે જે પણ છે you have to cover. This Mickey Mouse celebrated 14th birthday. અને આ પણ તમે લખી શકો, આ પણ એની જર્ની છે કે a quarter of billion people saw Disney movie in 1968, 100 million watched the Disney TV show, nearly a billion read a Disney book or magazine, and 10 million visited Disneyland. So Mickey the Mouse is most successful series. આ એની શું થઈ ગઈ? જર્ની થઈ ગઈ, આ એની કરિયર થઈ ગઈ. નેક્સ્ટ ક્વેશ્ચન, when did Walt decide to try his luck and where? Walt Disney એનું લક ક્યારે અને ક્યાં આગળ અજમાવાનું શરૂ કર્યું? તો ઇટ્સ ઇઝી ક્વેશ્ચન. Walt decided to try his luck at the age of 21 in Hollywood. બંને પ્રશ્નોના જવાબ ક્યારે અને ક્યાં. નેક્સ્ટ ક્વેશ્ચન, why did Roy Edward forget about missiles?
એ એના અછબડા વિશે કેમ સોરી ક્વેશ્ચન રહી જાય છે. હાઉ મેની પીપલ વિઝિટેડ ડિઝનીલેન્ડ? કેટલા લોકોએ ડિઝનીલેન્ડની મુલાકાત લીધી? તો અહીંયા બેઠો જ આન્સર છે 10 મિલિયન પીપલ વિઝિટેડ ડિઝનીલેન્ડ. આ જે પેરેગ્રાફ છે અહીંયાથી તો ઘણા બધા ક્વેશ્ચન્સ બની શકે એમ છે. મેં એક જ બનાવ્યો છે કેટલા લોકોએ ડિઝનીલેન્ડની મુલાકાત લીધી, તો અહીંયા છે 10 મિલિયન પીપલ વિઝિટેડ ડિઝનીલેન્ડ. And now next question. Why did Roy Edward forget about missiles? એની જે અછબડા હતા એના વિશે કેમ ભૂલી ગયો? તો because of false storytelling. બરાબર છે, પણ આપણે આ લખીશું અહીંયા કે કેવી રીતે એ કરે છે. અહીંયા આ આખું જ આવી શકે કે when Roy Edward had a missiles at that time, Walt told the story of Pinocchio and it was so virtuoso performance that his eyes riveted his listener and his mustache twisted expressively, his eyebrow rose and fell and his hands moved with grace of a musical conductor. અને શોર્ટમાં આન્સર ક્વેશ્ચન પૂછાય તો માત્ર આટલું લખશો તો ચાલશે કે યંગ એડવર્ડ વોઝ સો વાઇડ આઇઝ at was graphic telling of a fairy tale that he forgot all about his results. આ એક જ લાઈનમાં આન્સર આવી જશે. ડિટેલમાં લખવું હોય તો યુ કેન એડ ધીસ પોઈન્ટ્સ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. વોલ્ટ વેલ્યુડ ધ ઓપિનિયન ઓફ હિઝ ક્રૂ, ટ્રુ ઓર ફોલ્સ? વોલ્ટ એના ક્રૂના ઓપિનિયનની કદર કરતો હતો, સાચું કે ખોટું? તો વી નો ધેટ ઇટ ઇઝ ટ્રુ. હી વેલ્યુડ ધ ઓપિનિયન ઓફ હિઝ ટીમ મેમ્બર. સો મિત્રો, આ પ્રશ્નોના જવાબ તમારે લખવાના છે. આપણે પેરેગ્રાફ 8 સુધી એમાં આ વિડીયોમાં જોયું છે અને હવે પછી ના બાકીના જે પેરેગ્રાફ છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. થેન્ક યુ વેરી મચ.